नमस्कार मित्रों, एमसीक्यू इलेक्ट्रिकलनी 30મા નંબરની સિરીઝમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે એક વ્યૂ કરીએ પહેલા સ્લાઇડ શો ઉપર અને પછી એમસીક્યુની ચર્ચા કરવાનું ચાલુ કરીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ, મેં અહીંયા 4 સ્લાઇડ્સ મૂકી છે। તો દરેક એકાઉન્ટ ઓપનિંગ ઉપર અપસ્ટોક્સના તમને મળશે 300 રૂપિયા પર એકાઉન્ટ ઓપનિંગ है। એટલે અત્યારે જે જીરો ચાર્જીસની વાત કરેલી છે, તો અત્યારે એકાઉન્ટ ઓપનિંગના ચાર્જીસ 99 રૂપિયા છે। એ પણ તમે આ સક્સેસફુલ એકાઉન્ટ ઓપનિંગ કર્યા બાદ આપ મારી પાસેથી મેળવી શકશો। ફ્રી એડવાઇસની વાત કરી દઉં, ફ્રી એકાઉન્ટ ઓપનિંગ છે, મતલબ ફ્રી એકાઉન્ટ ઓપનિંગ નથી, અત્યારે 99 રૂપીસ ચાલી છે। ફ્લેટ ₹20 પર ટ્રેડ ફોર ઇન્ટ્રાડે અને ઝીરો બ્રોકરેજ ડિલિવરીમાં કોઈ પણ પ્રકારનું બ્રોકરેજ છે નહીં, ને સૌથી એડવાન્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ અપસ્ટોક્સ પ્રોવાઈડ કરે છે। અમે આ લેક્ચર જેવું પૂરું થશે એના પછી ટ્રેડિંગ ટિપ્સવાળું લેક્ચર ચાલુ થશે, કારણ કે 9:15નો ટાઈમ છે, શેરબજાર ચાલુ થવાનું, તો એ વખતે સ્ટાર્ટ થઈ જશે। અને તમારામાંથી કોઈ મિત્ર અમારી કોઈ પણ પ્રકારની ફાઇનાન્શિયલ ટ્રાવેલ પ્રોડક્ટ સાથે પાર્ટનર બનવા ઈચ્છતું હોય તો પ્લીઝ વિઝિટ કરો www.noiscard.in। હવે આપણે જે પ્રશ્નો ઉપર ચર્ચામાં જોડાઈએ। તો પહેલો પ્રશ્ન છે, ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ અંગૂઠો શું દર્શાવે છે? તો આ વસ્તુ જાણવા માટે આપણે પહેલા જોઈ લઈએ કે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ કઈ રીતે વર્ક કરે છે એની ચર્ચા કરીએ, અને ત્યારબાદ આપણે આની અંદર ઊંડા ઉતરીએ। તો ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, આપણે ઓપ્શન્સની વાત કરીએ તો શું એ બળની દિશા દર્શાવે છે, ફ્લક્સની દિશા દર્શાવે છે, કે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે, કે ઉપરનામાંથી કોઈ નહીં? તો હું તમને શો કરું છું અહીંયા ફ્લેમિંગ રાઈટ હેન્ડ રૂલ, જેથી તમે જોઈ શકો। તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે? ડિસ્પ્લે ઉપર તમને ફ્લેમિંગનો રાઈટ હેન્ડનો રૂલ દેખાતો હશે। તો અહીંયા જે અમારું પોઇન્ટર ફરે છે, જે મોશન દર્શાવે છે, એટલે કે કઈ દિશામાં ફરી રહ્યું છે, બરોબર? આ ફિલ્ડ દર્શાવે છે અને આ કરંટ દર્શાવતું હોય છે। મોશનની વાત કરીએ મિત્રો, તો મોશન એટલે કે ઉત્પન્ન બળ કઈ દિશામાં થશે એને આપણે શું કહીએ? મોશન તરીકે ઓળખતા હોઈએ છીએ। હવે ફ્લેમિંગના રાઈટ હેન્ડ રૂલની વાત કરીએ તો લેફ્ટ હેન્ડ રૂલની પણ વાત કરી લઈએ। અને બીજી તમને અગત્યની ચર્ચા જણાવી દઉં કે રાઈટ હેન્ડ જે રૂલ છે, જમણી બાજુનો જે નિયમ છે એ જનરેટર માટે ઉપયોગ થતો હોય છે, અને ડાબી બાજુનો નિયમ ઉપયોગ થતો હોય છે મોટર માટે। તો ડાબા હાથમાં અંગૂઠો તો મોશન જ દર્શાવે છે, બરોબર? ફર્સ્ટ ફિંગર શું દર્શાવે છે? મેગ્નેટિક ફિલ્ડ, અને સેકન્ડ ફિંગર શું દર્શાવે છે? કરંટ। તો આપણે ખ્યાલ હોવો જોઈએ, પરીક્ષાની અંદર ગમે ત્યારે પૂછે તો આપણે આઈડિયા આવવો જોઈએ કે જમણા હાથનો જે નિયમ છે એ જનરેટર માટે અને ડાબા હાથનો નિયમ એ મોટર માટે ઉપયોગમાં આવતો હોય છે। એના પછીની વાત કરીએ આપણે ટ્રાન્ઝિશન કરી કદાચ તમને જમણા હાથનો નિયમ દેખાયેલો, તો ફરીથી એક વખત વ્યૂ કરાવી દો, કદાચ ટ્રાન્ઝિશનના અભાવે મેં બી નહીં દેખાયો હોય। હવે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, અહીંયા હું તમને ક્લિક બતાવી દઉં કે જમણા હાથનો જે અંગૂઠો છે, પોઇન્ટર મારો ફરે છે, એ દિશા દર્શાવે છે। ફર્સ્ટ ફિંગર મેગ્નેટિક ફિલ્ડ અને સેકન્ડ ફિંગર કરંટ દર્શાવે છે। લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડમાં વસ્તુ તો અહીંયા જ બને છે, પણ જમણો હાથે
આપણને જનરેટર માટે વપરાય છે એટલે જમણો હાથ હોય તો આપણે જે કરંટ ઈએમએફ ઉત્પન્ન બળની દિશા દર્શાવે છે અને રાઈટ હેન્ડ રૂલ એ જનરેટર માટે વપરાતું જમણો હાથ જનરેટર માટે જ અને ડાબો મોટર માટે વપરાતું હોય છે એના પછીનો ક્વેશ્ચન જોઈએ ફ્લેમિંગનો ડાબા નિયમ અનુસાર પડેલી આંગળી શું દર્શાવે પહેલી આંગળી શું દર્શાવે છે તો આપણને ખબર છે કે પહેલી આંગળી દર્શાવે છે ફ્લક્સની દિશા દર્શાવતી હોય છે બરાબર પહેલી આંગળી ફ્લક્સની દિશા દર્શાવે છે ઓકે ફ્લેમિંગના ડાબા નિયમ અનુસાર બીજી આંગળી શું દર્શાવે છે તો ફ્લેમિંગના ડાબા નિયમ અનુસાર બીજી આંગળી એ શું દર્શાવે છે તો આપણે જોયું ઇલેક્ટ્રિક કરંટ દર્શાવે છે ઇલેક્ટ્રિક કરંટ દર્શાવે છે ડીસી મોટરમાં આર્મેચરના એક આટામાં થયેલું કાર્ય ડીસી મોટરના આટામાં એક આટામાં થયેલું કાર્ય એ બળ ગુણ્યા બળની દિશામાં કાપેલું અંતર તો એનું સિમ્પલ સૂત્ર છે W બરાબર FD બરાબર તો એ સૂત્ર પ્રમાણે F એટલે ફોર્સ અને D એટલે બતાવતું હોય છે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 1 HP બરાબર કેટલા થાય તો મિત્રો 1 HP બરાબર 746 વોલ્ટ થતા હોય છે 746 વોલ્ટ થતા હોય છે એના પછીનો ડીસી મોટરમાં આર્મેચરની ઝડપ માટે કયું સૂત્ર વપરાય છે તો N = બેક EMF ગુણ્યા ફ્લક્સ ડીસી જનરેટર અથવા ડીસી મોટર વિશે પર્ટિક્યુલર તમારે આખું લેક્ચર ભણવું હોય કે કેવી રીતે કામ કરે છે તો મને કહેજો તો હું એ પણ લેક્ચર સાથે ઉપસ્થિત થઈશ મેં એક નવી સિસ્ટમ ડેવલપ કરી છે એટલે થોડી કન્ફ્યુઝન સાથે તમને લાગતું હશે કોઈ પ્રશ્નમાં જોવામાં ક્યારેક મારે અમુક રિએક્શન આપવાના રહી જાય છે તો તમે જોજો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો બરાબર એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ડીસી મોટર માટે શું સાચું નથી તો એના માટે આપણે આન્સર જોવા પડશે સ્ટેટિક ડિવાઇસ છે ખોટી વાત છે રોટેટિંગ ડિવાઇસ છે ફ્રિક્શનલ લોસ થાય છે અને વોલ્ટેજ લોસ થાય છે તો શું સાચું નથી તો સ્ટેટિક ડિવાઇસ નથી ટ્રાન્સફોર્મર એ સ્ટેટિક ડિવાઇસ છે તમને કદાચ સામેની સાઈડ મતલબ તમને દેખાઈ નહીં રહ્યું હોય તમારા વ્યૂ માટે મેં તમને બતાવ્યું છું સ્ટેટિક ડિવાઇસ છે આન્સર એ એના પછીની વાત કરીએ મોટર પર મળતા ટોર્કને શું કહે છે તો મોટર પર મળતા ટોર્કને શું કહે છે તો મોટર પર મળતા ટોર્કને શાફ્ટ ટોર્ક કહે છે રોટેટિંગ ટોર્ક કહે છે હોર્સ પાવર કહે છે કે ઉપરના તરલતામાં કહે છે તો જે મોટર ઉપર જે ટોર્ક મળે જેને આપણે શાફ્ટ ટોર્ક તરીકે ઓળખતા હોઈએ છીએ એના પછીનો પ્રશ્ન જોઈએ શાફ્ટ ટોર્ક દ્વારા જે કાર્ય થાય છે તેને શું કહે છે તો શાફ્ટ ટોર્ક દ્વારા જે કાર્ય થાય છે તેને આપણે ઓપ્શન જોઈએ એટલે થોડું આપણને આઈડિયા ક્લિયર થાય તો શાફ્ટ ટોર્ક દ્વારા જે કાર્ય થાય તેને હોર્સ પાવર કહે છે બ્રેક હોર્સ પાવર કહે છે પાવર કહે છે લોસ કહે છે તો હોર્સ પાવર બ્રેક હોર્સ પાવર કે લોસ તો કહી ના શકાય પાવર ના કહી શકાય અને HP તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ડીસી મોટરમાં EMF વધારાની સાથે સ્પીડમાં શું ફેરફાર થાય છે તો મિત્રો આપણે ડીસી મોટરનું જે સૂત્ર જોયું N બરાબર EB/5 હું તમને એ ડિસ્પ્લેમાં બતાવું તો થોડું તમને આઈડિયા ક્લિયર થાય N બરાબર
તમને મારી ડિસ્પ્લે દેખાઈ રહી હશે EB ડિવાઇડેડ બાય 5 ડીસી મોટરના બેક EMF નું સૂત્ર છે N is equal to EB upon 5 શો નથી થઈ રહ્યું નેટની કન્ટિન્યુટી નો પ્રશ્ન હશે આઉટ્સ રીચ બતાવે છે કંઈ વાંધો નહીં આપણે ડાયરેક્ટ પ્રશ્ન ઉપર જતા રહીએ એટલે પછી એમાંથી હું તમને સમજાવી દઉં ડીસી મોટરમાં EMF વધારાની સ્પીડ સાથે શું દર્શાવે છે તો EMF જેમ વધે એમ મોટરની શું વધતી હોય છે સ્પીડ વધતી હોય છે ઘટતી હોય છે કે એની જ રહેતી હોય છે તો એનો આન્સર જોઈએ આપણે તો સ્પીડ વધે છે ડીસી મોટરના EMF વધારાની સાથે એની સ્પીડમાં શું થતું હોય છે વધારો થતો હોય છે એના પછીનો નેક્સ્ટ પેજ જોઈએ આપણે એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ ડીસી મોટરમાં બ્રેક EMF વધારાની સાથે સ્પીડમાં શું ફેરફાર થાય છે ડીસી મોટરમાં બેક EMF વધવાની સાથે શું ફેરફાર થાય છે સ્પીડની અંદર તો સ્પીડ શું થાય છે ઘટે છે EMF માં જેમ વધારો થાય એમ સ્પીડમાં વધારો થતો હોય છે આપણે આગળના પ્રશ્નમાં જોઈએ મુજબ EMF વધારાની સાથે સ્પીડ વધે છે પણ બેક EMF ના વધારાની સાથે સ્પીડમાં શું થતું હોય છે ઘટાડો થતો હોય છે ડીસી મોટરમાં ફિલ્ડ ફ્લક્સ વધે તેમ સ્પીડમાં શું ફેરફાર થાય છે તો જેમ જેમ ફિલ્ડ ફ્લક્સ વધે છે ઓપ્શન એવા છે વધે છે ઘટે છે સમાન રહે છે ઉપરનામાં કોઈ નહીં બરોબર હવે પછીના નેક્સ્ટ 4 ક્વેશ્ચનમાં આવા જવાબ છે વધે છે ઘટે છે સમાન રહે છે ઉપર જો નોર્મલ EMF વધે તો સ્પીડ વધે બેક EMF વધે તો સ્પીડ ઘટે ફિલ્ડ ફ્લક્સ વધે તો પણ સ્પીડ ઘટે છે મિત્રો અને ફિલ્ડ ફ્લક્સના ઘટાડાની સાથે સ્પીડની અંદર વધારો થતો હોય છે એટલે ફિલ્ડ ફ્લક્સના આપણે પેલું સૂત્ર જોયું N બરાબર EB upon 5 N બરાબર EB upon 5 એટલે એના પર સૂત્રો પરથી શું ફલિત થાય છે કે જો ફ્લક્સ વધશે તો સ્પીડ ઘટશે બેક EMF વધશે તો સ્પીડ વધશે બરોબર બેક EMF ના વધારાની સાથે સ્પીડની અંદર પણ સોરી ડીસી મોટરમાં આ પ્રશ્ન ખોટો લાગે છે ડીસી મોટરનો આન્સર એની અંદર વધે છે આપેલું છે પણ આવશે ઘટે છે સોરી ઘટે છે આપેલું છે પણ જવાબ આવશે વધે છે કન્ફ્યુઝ ના થતા મિત્રો થોડું બોલવામાં કન્ફ્યુઝન થઈ ગયું તમે બેક EMF ઉપર આખું તમને એક આખું એડિશનલ લેક્ચર પ્રોવાઈડ કરી દઈશ એટલે થોડું આખું બેક EMF નો ફંડામેન્ટલ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે ડીસી મોટરમાં નોર્મલ EMF વધે એટલે સ્પીડ વધે છે બેક EMF વધારાની સાથે પણ સ્પીડ વધે છે ફિલ્ડ ફ્લક્સ વધે એમ સ્પીડ એની ઘટે છે અને ફિલ્ડ ફ્લક્સના ઘટાડાની સાથે એની સ્પીડ વધે છે સૂત્ર યાદ રાખશો એટલે આખો દાખલો ઇઝી N બરાબર EB upon 5 તમે આની અંદર સૂત્રની અંદર વેલ્યુ મૂકો એટલે તમને આન્સર મળી જાય સિરીઝ મોટરમાં જેમ લોડ વધે તેમ તેની સ્પીડ સિરીઝ મોટરમાં જેમ લોડ વધતો જાય તેમ તેની સ્પીડમાં પણ વધારો થતો હોય છે મિત્રો સિરીઝ લોડ જો તમે વિથઆઉટ એટલા માટે આપણે રેલવેઝની અંદર ડીસી સિરીઝ મોટરનો ઉપયોગ થતો હોય છે એના મોટરને એની એન્જિનને રન કરવા માટે કારણ કે હેવી લોડ પર વર્ક કરતી મોટર છે ડીસી મોટરનો ઉપયોગ ક્યાં થતો નથી તો ડીસી મોટરનો ઉપયોગ સીલિંગ ફેનમાં થતો નથી હાલની કન્ડિશનની અંદર એમાં પણ તમે રેલવેઝની અંદર જાઓ તો ત્યાં પણ સીલિંગ ફેનની અંદર ઉપયોગ થતો હોય છે ફ્રેમના અંદરના ભાગ પર પાતળો સ્ટેમ્પિંગ વાળો લેમિનેટેડ કોર ફિટ કરવામાં આવે છે એ શામાંથી બનેલું હોય છે તો મિત્રો આ પ્રશ્ન આપણે લેક્ચરમાં આવી ગયેલો છે કોઈ પણ ફ્રેમ હોય એની કોઈ પણ સિલિકોન સ્ટેમ્પિંગ હોય તો એની લેમિનેટેડ કોર જે ફિલ્ડ કરવામાં આવે એ સિલિકોન સ્ટીલમાંથી જ બનેલું હોય એનું મુખ્ય કારણ એ છે કે એના દ્વારા આપણને ફાયદો શું થાય છે કે ફાયદો એ થતો હોય છે કે એની અંદર કોઈ પણ પ્રકારના લોસીસ પ્રમાણમાં ઓછા થતા હોય પાતળા સ્ટેમ્પિંગ વાળો લેમિનેટેડ કોર ઓલ્ટરનેટરમાં ફિટ કરવામાં આવે છે કેમ તો આ થિયરી હું MCQ 28 નંબરની સિરીઝમાં ભણાવી ચૂક્યો છું એડી કરંટ લોસ ઓછો કરવા માટે ઉપયોગ
થતો હોય છે। એના પ્રશ્નનો એના પછીનો પ્રશ્ન પણ રિપીટેડ ક્વેશ્ચન છે। સ્ટેટરના વાઇન્ડિંગનું ઇન્સ્યુલેટેડ કરેલા શામાંથી બનાવવામાં આવે છે? તો મિત્રો નોર્મલ પ્રશ્ન, કોઈ પણ વાઇન્ડિંગ હોય તાંબાના વાયરમાંથી બનાવવામાં આવે છે। સ્મૂધ સિલિન્ડ્રિકલ ટાઇપ રોટરમાં કેટલા પોલ હોય છે? મિત્રો 2 થી 4 પોલ હોય છે। એના પછીનો પ્રશ્ન જોઈએ, ઓલ્ટરનેટરમાં ઇન્સ્યુલેટેડ કોપર વાયરનું વાઇન્ડિંગ બેસાડી તેમાં કનેક્શન ખાલી જગ્યા સાથે કરવામાં આવે છે, તો એનું કનેક્શન સ્લીપ રિંગ સાથે કરવામાં આવે છે। આ પણ પ્રશ્ન રિપીટેડ છે, એના પછીનો પ્રશ્ન પણ રિપીટેડ છે। હું વાંચીને તમને જવાબ કહી દઉં। ઓલ્ટરનેટરમાં ફરતા રોટર પર પહેલા રહેલા ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી સપ્લાય આપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો મિત્રો બ્રશનો ઉપયોગ થાય છે। અને એ બ્રશ પણ શેના હોય? તો કાર્બન અથવા કોપરના બ્રશ હોય છે। અને એ સપ્લાય ઓલ્ટરનેટરમાં જે આપવામાં આવતું હોય એ જ એને એક્સાઇટર તરીકે ઓળખવામાં આવે છે। અને એ એક્સાઇટરનો ઉપયોગ મિત્રો શેની માટે થતો હોય છે? એક્સાઇટરનો ઉપયોગ શરૂઆતમાં ફિલ્ડને એક્સાઇટ કરવા માટે ઉપયોગ થતો હોય છે। મિત્રો અહીંયા સુધી આપણે એમસીક્યુની સિરીઝ રાખીએ છીએ। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં કેટલીક લિંક આપેલી છે, તેની અંદર તમે ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ અથવા અમારી એપસ્ટોક્સની લિંક ઉપરથી તમે મેળવી શકો છો। જય હિન્દ મિત્રો, ધન્યવાદ।